हेलो गाइस, नमस्ते। હું પટેલ શ્વેતા આપ સૌનું યુટ્યુબની અંદર રક્સ ક્લાસીસમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 12 પ્રકરણ નંબર 10 હેલો આલ્કેન હેલો એરીન એમાંથી હેલો આલ્કેનની બનાવટ આપણે લાસ્ટ વિડીયોની અંદર જોઈ ગયા છે। આજે આપણે જોવાના છે હેલો એરીનની બનાવટ। તો હેલો એરીન કેવી રીતે બનાવાય, તો કે હેલો એરીન બે રીતથી બનાવાય છે। એમાં આપણે પહેલી જોવાના છે there are two methods for preparation of હેલો એરીન। Then first method is from hydrocarbon by electrophilic substitution। બરાબર છે, હાઇડ્રોકાર્બનમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા આજે આપણે હેલો એરીન બનાવવાના છે। હેલો એરીન એટલે શું, તો કે R અને X, એમાં R ની જગ્યા ઉપર એરોમેટિક રિંગ એટલે કે બેન્ઝીન રિંગ છે। ટુડે વી પ્રિપેર હેલો એરીન। આજે આપણે શું બનાવવાનું છે, હેલો એરીન બનાવવાનું છે। તો સૌથી પહેલા હાઇડ્રોકાર્બન તો એક્ઝામ્પલ લઈએ, બેન્ઝીન રિંગ CH3, it is called toluene, એને આપણે toluene કહેવાનું છે, toluene। જ્યારે એની હેલોજન સાથે રિએક્શન કરવામાં આવે છે, કોની સાથે પ્રક્રિયા કરવાની છે, X2 એટલે કે હેલોજન સાથે પ્રક્રિયા કરવાની છે। કન્ડિશન એપ્લાય કરવાનું છે Fe ડાર્ક, ડાર્ક એટલે કે અંધારું। તો આપણને ઓર્થો અને પેરા બે પ્રોડક્ટ મળશે। ઓર્થો એટલે શું, તો કે આ રહ્યો CH3, એની તરત બાજુમાં 1 2 પોઝિશન, એને ઓર્થો કહેવાય। અહીંયા મૂકીશું આપણે એક X, આને કહીશું ઓર્થો હેલો ટોલ્યુઇન, ઓર્થો હેલો ટોલ્યુઇન એટલે કે ઓર્થો હેલો ટોલ્યુઇન। અને બીજી પ્રોડક્ટ મળશે આપણને પેરા, પેરા એટલે 1 4 પોઝિશન પર હશે, એટલે અહીંયા CH3 1 2 3 4 અને સામે હશે X, આને કહેવાનું છે આપણે પેરા હેલો ટોલ્યુઇન એટલે કે પેરા હેલો ટોલ્યુઇન। અહીંયા જે X છે એ X તરીકે આપણે ક્લોરીન અને ફ્લોરીન વાપરી શકીએ છીએ, સોરી ક્લોરીન અને બ્રોમિન વાપરી શકીએ છીએ, ફ્લોરીન વાપરી શકતા નથી કેમ કે ફ્લોરીનથી નિપજ મળવાની નથી। એટલે શું કહેવા માંગે છે, તો કે ટોલ્યુઇન એની જ્યારે આપણે Cl2 સાથે પ્રક્રિયા કરીએ, ક્લોરિનેશન Fe અને ડાર્ક, તો આપણને મળશે ઓર્થોક્લોરો ટોલ્યુઇન પ્લસ પેરાક્લોરો ટોલ્યુઇન। જો આપણે X2 ની જગ્યાએ બ્રોમિન વાપરીએ તો પણ આપણને બે પ્રોડક્ટ મળશે, CH3 પ્લસ Br2 બ્રોમિન, Fe ડાર્ક એટલે કે અંધારું છે, બરાબર, ત્યારે પણ આપણને બે પ્રોડક્ટ મળશે, ઓર્થો બ્રોમો ટોલ્યુઇન અને પેરા બ્રોમો ટોલ્યુઇન, બરાબર છે। જો આપણે આયોડીન વાપરીએ એટલે કે તો આપણે ઉદ્દીપકમાં વાપરવું પડશે નાઇટ્રિક એસિડ એટલે કે HNO3 અને HiO4 આયોડિક એસિડ, તો આપણને બે આયોડો વાળી પ્રોડક્ટ મળશે, ઓર્થો આયોડો ટોલ્યુઇન એન્ડ પેરા આયોડો ટોલ્યુઇન। બટ ફ્લોરીન સાથે પ્રક્રિયા કરતું નથી, ફ્લોરીન F2 સાથે કોઈ પણ નિપજ મળતી નથી, નો પ્રોડક્ટ ફાઉન્ડ વિથ ફ્લોરીન, એટલે કે આપણને ઓર્થો ફ્લોરો ટોલ્યુઇન અને પેરા ફ્લોરો ટોલ્યુઇન મળતું નથી। આ તમારે ખાસ યાદ રાખવાનું, બરાબર છે। X ની જગ્યા પર ક્લોરીન યુઝ કરશો તો ક્લોરો વાળી બે પ્રોડક્ટ આપણને મળી જશે, ઓર્થો અને પેરા।
બ્રોમિન યુઝ કરી જશું તો બ્રોમો વાળી પણ બે પ્રોડક્ટ મળી જશે. આયોડિન યુઝ કરશું તો કન્ડિશન છે HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ અને આયોડિન એસિડ એટલે કે ઓર્થો અને પેરા આયોડો પણ મળશે, પરંતુ ફ્લોરિન સાથે નિપજ પ્રાપ્ત થતી નથી. ઓકે, આ થઈ આપણી પહેલી મેથડ. હાઇડ્રોકાર્બનમાંથી ઇલેક્ટ્રોન અણુની વિસ્થાપન પ્રક્રિયા ફ્રોમ હાઇડ્રોકાર્બન બાય ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન મેથડ પ્રિપેરેશન ઓફ હેલો આયન. The second and important method is for board exam and second method is Sandmeyer reaction. Second method છે from amine by Sandmeyer પ્રક્રિયા. Sandmeyer પ્રક્રિયાથી amine માંથી આપણે હેલો આલ્કેન બનાવવાનું છે. કઈ રીતે બનાવીશું જોજો. આની અંદર બે સમીકરણ આવશે. આપણે ત્રણ થિયરીમાં કન્વર્ટ કરીએ. પહેલી થિયરી છે ક્લોરોબેન્ઝીન. બનાવો. Preparation of ક્લોરોબેન્ઝીન. ચલો, ક્લોરોબેન્ઝીન બનાવવું હોય તો પહેલું ઇક્વેશન કયું છે? ફર્સ્ટ ઇક્વેશન. ફર્સ્ટ ઇક્વેશન છે એનું સ્ટાર્ટિંગ મટીરીયલ છે એનિલીન. એનિલીન એટલે બેન્ઝીનની ઉપર આપણે લખીશું NH2. આને કહીશું એનિલીન. એનિલીનની કોની સાથે રિએક્શન કરવાની છે? મેસેજની ભાષામાં વાંચો તો યાદ રહી જશે. નાનો 2 સોડિયમ નાઇટ્રેટ, નાનો 2 પ્લસ HCl. ટેમ્પરેચર છે 273 થી 278 કેલ્વિન, 273 ટુ 278 કેલ્વિન ટેમ્પરેચર. અને સ્ટાર્ટિંગ મટીરીયલ આપણને મળશે BDC. પ્રોડક્ટ પહેલી મળવાની આપણને BDC. B મીન્સ બેન્ઝીન, આ બેન્ઝીન. D means ડાયએઝો. ડાયએઝો means બે નાઇટ્રોજન છે, એમની વચ્ચે ત્રણ બોન્ડ છે. ડાયએઝોનિયમ, નિયમ એટલે નાઇટ્રોજન પર પોઝિટિવ ચાર્જ, અને ક્લોરાઇડ એટલે કે Cl-. આ જે ફ્રેશલી પ્રિપેર્ડ જે તરત બનેલા છે તેવા BDC ને આપણે લેવાનું છે. આ સેકન્ડ ઇક્વેશન N ट्रिपल बॉन्ड N पॉजिटिव चार्ज Cl-. એની આપણે રિએક્શન કરવાની છે Cu2 Cl2 સાથે. ઓકે, તો શું થશે? થોડુંક હીટ કરીશું, તરત જ આ નાઇટ્રોજન N2 બનીને ઉડી જશે, અને આ જે ક્લોરીન છે એ બેન્ઝીન ઉપર આવી જશે અને બની જશે ક્લોરોબેન્ઝીન. આને કહેવાય ક્લોરોબેન્ઝીન. તો સેન્ડમેયર પ્રક્રિયાથી આપણે ક્લોરોબેન્ઝીન આ રીતે બનાવી શકીએ છીએ. એકદમ સાદું અને સિમ્પલ છે. એનિલીન NaNO2 HCl 273 to 278 Kelvin temperature. It is converted into BDC, benzene diazonium chloride. ફ્રેશલી પ્રિપેર્ડ ડાયઝોનિયમ ક્લોરાઇડ લેવાનું છે. Cu2 Cl2 ગરમ કરો અને મળી જશે આપણને ક્લોરોબેન્ઝીન. હવે સવાલ એવો પૂછાય, આ હતું આપણું ક્લોરોબેન્ઝીન બનાવવું. હવે આપણે ક્વેશ્ચન ચેન્જ કરી નાખીએ, કરી દઈએ છે બ્રોમોબેન્ઝીન બનાવવું. બ્રોમોબેન્ઝીન બનાવવું. પ્રિપેરેશન ઓફ બ્રોમોબેન્ઝીન. તેમાં પણ બે જ ઇક્વેશન આવશે. પહેલું ઇક્વેશન સેમ છે, ઇક્વેશન નંબર 1. સ્ટાર્ટિંગ મટીરીયલ બેન્ઝીનના માથા ઉપર NH2, એને કહીશું આપણે એનિલીન. એની રિએક્શન કરવાની છે NaNO2 અને HCl સાથે. ટેમ્પરેચર સેમ 273 ટુ 278 કેલ્વિન ટેમ્પરેચર. શું થશે અહીંયા પણ? તો સેમ મળવાનું BDC. BDC એટલે બેન્ઝીન ડાયએઝોનિયમ એટલે કે બે નાઇટ્રોજન છે, આ નાઇટ્રોજન પોઝિટિવ ચાર્જ અને Cl- ક્લોરાઇડ. આ જે BDC પ્રિપેર થયેલા છે એને જ આપણે લેવાનું છે. We take freshly prepared BDC, benzene diazonium chloride, then take BDC plus charge and Cl-. Now we take Cu2 Br2. Why? Because we prepared
બ્રોમોબેન્ઝીન. આપણે બ્રોમોબેન્ઝીન બનાવીએ છીએ એટલા માટે અહીંયા Cu2Br2 લેવાનું છે. શું લેવાનું છે? Cu2Br2. અને આગળ આપણે લીધેલું હતું Cu2Cr2. ગરમ કરીએ તો તરત જ આ N2 માઇનસ N2 નાઇટ્રોજન નીકળી જશે અને બેન્ઝેનિક ઉપર બ્રોમિન આવી જશે. શું આવી જશે? બ્રોમિન Br. બની ગયો આ રીતે બ્રોમોબેન્ઝીન. સેન્ડ-મેયર પ્રક્રિયાથી જ આપણે ત્રીજી પ્રક્રિયા પણ જોવાની છે અને ત્રીજી પ્રક્રિયા છે આયોડોબેન્ઝીન બનાવવું. ત્રીજું C. આયોડોબેન્ઝીન બનાવવું. પ્રિપેરેશન of આયોડોબેન્ઝીન. તો એમાં પણ ટુ ઇક્વેશન છે. ફર્સ્ટ ઇક્વેશન સેમ NH2 એટલે કે એનિલીન, Na2 HCl 273 to 278 Kelvin temperature. Then prepare BDC benzene diazonium chloride. Freshly prepared BDC CO2I2. No product found. CO2I2 વપરાશે નહીં તો શું વાપરીશું? તો વાપરવાનું છે પોટેશિયમ આયોડાઇડ. સેજ ગરમ કરીએ એટલે ફરીથી -N2 નાઇટ્રોજન નીકળી જશે. આ K અને Cl KCl રિમૂવ થઈ જશે અને બચ્યો આ I જે ક્યાં આવી જશે? બેન્ઝીનની ઉપર. આ એડ કરવાનો આ રીતે બની ગયું આયોડોબેન્ઝીન. તો આવી રીતે આપણે ત્રણ પ્રક્રિયા જોઈ. એમાં જે પહેલી બે હતી ક્લોરોબેન્ઝીન બનાવવું અને બ્રોમોબેન્ઝીન બનાવવું. આ બે પ્રક્રિયા સેન્ડ-મેયર યુઝ થાય છે, પરંતુ આયોડોબેન્ઝીન બનાવવામાં સેન્ડ-મેયરનો ઉપયોગ થતો નથી. બરાબર. તો આજે જે આપણે પ્રક્રિયા જોઈ કે એનો એક શોર્ટકટ ટેબલ બનાવી દઈએ. હેલો આયરીન મુખ્યત્વે બે રીતે બનાવાય છે. એમાં પહેલું આજે આપણે જોયું હાઇડ્રોકાર્બનમાંથી. ફ્રોમ હાઇડ્રોકાર્બન. બરાબર. તો એની અંદર આપણે સ્ટાર્ટિંગ મટીરીયલ તરીકે યુઝ કરેલો હતો ટોલ્યુઇન. એની રિએક્શન કરેલી હતી હેલોજન સાથે. તો અહીંયા લખી દઈશું હેલોજનની જગ્યા ઉપર આપણે ક્લોરીન, બ્રોમિન અને આયોડીન યુઝ કરી શકતા હતા. ક્લોરીન અને બ્રોમિનમાં કન્ડિશન હતી Fe ડાર્ક એટલે કે અંધારું, પરંતુ આયોડીનમાં કન્ડિશન હતી નાઇટ્રિક એસિડ અને HiO4. બટ X ઇઝ નોટ ઇક્વલ ટુ ફ્લોરિન. બરાબર. ફ્લોરિન વાપરી શકાતો નથી અને આપણને ફક્ત બે જ પ્રોડક્ટ મળેલી હતી. કઈ કઈ બે પ્રોડક્ટ? તો પહેલી ઓર્થોવાળી અને બીજી પેરાવાળી. ક્લિયર? સેકન્ડ છે હતી સેન્ડ-મેયર રિએક્શન. સેન્ડ-મેયર રિએક્શનમાં શું યાદ રાખીએ? સ્ટાર્ટિંગ મટીરીયલ છે એનિલીન. એની આપણે રિએક્શન કરી NaNO2 plus HCl 273 to 278 કેલ્વિન ટેમ્પરેચર અને બનાવ્યું આપણે BDC and triple bond N
પોઝિટિવ ચાર્જ એન્ડ Cl માઇનસ. આ છે BBC. એને આપણે શું કર્યું તો એને 3 ભાગમાં કન્વર્ટ કર્યું. જો Cu2 Cl2 યુઝ કરીએ તો બનાવ્યો આપણે ક્લોરોબેન્ઝીન. જો Cu2 Br2 યુઝ કરીએ તો બનાવ્યો બ્રોમોબેન્ઝીન. અને Ki યુઝ કરીએ તો બનાવ્યું આયોડોબેન્ઝીન. તો આપણે આ રીતે હેલો આયડીની બનાવટ જોઈ શકીએ. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઈક કરો. થેન્ક યુ.